હેલો મિત્રો, હું રાધા રાઠોડ ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. હું આવી ગઈ છું નરસિંહભાઈની વાડીએ. ત્યાં હું તમને અન્ય જે વસ્તુઓ બતાવીશ તો વિડીયોની શરૂઆત અહીંયાથી જ કરીએ. તો કેરીનો આંબા, કેરીનો બગીચો જ છે. રોલપન સાઈડ છે તે વાવેલું બધું છે. આમાં હજી પણ કેરી વેડો કરવામાં આવ્યા નથી, એટલે તોડવામાં આવી નથી. ઘણી મોટી મોટી થઈ ગઈ છે. વેડો મારવાની તૈયારી કરતા હોય છે. ચાલો આવે જાય. અહીંયા આવી શેરડી પણ છે. ગવાર પણ વાવી ગયેલો છે. એટલામાં 3 નાના સારા છે. તમે જોઈ શકો છો, આ કાગડા કેરી જેવી છે. આ કવડી મોટી છે. આખા બગીચામાં રહે છે. કવડી મોટી એવી એટલે કાગડા કેરી જોઈ લીધું. ચાલો આવે હવે પણ કેરીનો બગીચો આંબો છે. અહીંયા પપૈયો પણ છે. જોજો, પપૈયા હજી કાચા છે. પપૈયા તો છે પણ કાચા છે. આમાં પણ કેરી છે. 5 વાગ્યા તારે આવે છે. 5 છે. નીચે હવે પણ છે. આવડા છે તે અર્થિંગનો વાયર છે. સામેની બાજુનો ગાયના માટેનો ચારો બંધ છે, ઉગાડવામાં આવ્યો છે ને. હવે અહીં કેરીઓ નથી. આગળ મકાઈ છે. ત્યાં તો એની પાસે થતી જશે. અર્થિંગ ચારો નથી. આમાં પણ કેરીઓ છે. થોડી મોટી મોટી કેરીઓ છે. પાછળની સાઈડ એમ પણ સાઈડ છોડી છે. હવે નાની પર છોડી આવી. ચાલો તો અહીંયા પણ એવા ઘણા બધા પપૈયા અને આંબાના બગીચામાં ઘણી બધી કેરી છે. જેમાં વેડો મારવામાં આવ્યો નથી. અહીંયા પણ આવી લાંબી કેરી થઈ છે. આ કઈ કેરી છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ચાલો આગળ જાય. આ ઝાડ છે તો કાપીને રાખવામાં આવી છે. આમાંથી ઝાડના જે ડુંડા હોય ને તે કાઢી લે છે. પછી તે ગાય ભેંસોને ખવડાવવા માટે કામ લાગે. અહીંયા પણ કાઢી લે છે. અહીંયા મકાઈ પણ છે. ચાલો આગળ જાય. આગળ ઝાડ ઊભી છે એટલે મારે થોડી કેવી છે. આમાં તો જે નાની છે. અમુક આંબામાં તો એવડી મોટી મોટી છે.
બીજો આંબો બગીચાનું બીજો બગીચો છે આંબાનો આજે બીજી બગીચો છે. બે બેનો લીંખા છે આગળ 3 3 4 4 ના હતા. ચાલો આગળ જઈએ. અહીંયાથી આ ચીકુડી પણ હતી મોટી જવા ત્યાં હું એક ખબર અહીંયાથી આમ જોઈએ આવી રીતે આગળ લીંખા હતા તમે જોયા હોય તો. અહીંયા પણ એવી રીતે બે બે લીંખા છે. કેસર કેરી સારું એટલામાં મોટું ઘાસ છે એટલે આમ પણ કરી ગયું. વચ્ચે ક્યાંક ઝાડનો ખડક જોવા મળે છે ને એટલામાં લકડા આંબાના બગીચા ને નાની મોટી વનસ્પતિઓ પણ છે. અને ઓલા આંબામાં પણ કેરીઓ બે બે લીંખો છે ને ફૂટી છે. ચાલો આગળ જઈએ. આવડે વસ્તુ તમને દેખાડતા ભૂલી ગઈ. તો અહીંયા ગુંદા પણ છે ગુંદીમાં ગુંદા પણ છે. પાકેલા આવે ને તે ખાવાની મજા આવે પણ પાકી ગયેલા દેખાતા નથી. ચાલો કાંઈ વાંધો નહીં ગુંદી લઈ લે ખાવા માટે. તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થયો. જો તમે મારા વિડીયો નવા હોય તો લાઈક કરી દેજો અને જોતા જ હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. આજનો વિડીયો અહીંયા સમાપ્ત થાય. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો. તે જ રીતે ઘણા બધા વિડીયો જતા રહો. રામ રામ ને સીતારામ.